આલ્ફા ક્લાસીસ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ વ્યાકરણ અંગ્રેજી ગ્રામરનો ભાગ નંબર 15 વિશે અભ્યાસ કરીશું. તો જે વિદ્યાર્થીઓએ 1 થી 14 ભાગ નથી જોયા તે પાર્ટ ઓફ સ્પીચના 1 થી 14 ભાગ જોઈ લેશે અને પછી આ ભાગ જોશે તો તેને સરળતાથી સમજાઈ જશે. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંયોજક એટલે કે કન્જક્શનની વાત કરી હતી અને એમાં ઘણું બધું સમજ્યા હતા. તો હવે આપણે એવા કન્જક્શન લેવી છે કે જેનો અર્થ સમાન છે છતાં પણ એને માઇનોર ડિફરન્સના કારણે જુદી જુદી રીતે વપરાય છે. ધારો કે પહેલું છે બીકોઝ વર્સિસ સિન્સ. તો બંનેનો અર્થ તો થાય છે કારણ કે. તો બીકોઝ ક્યારે વાપરવું અને સિન્સ ક્યારે વાપરવું? તો અહીંયા આપેલું છે કે બીકોઝ ક્યારે વાપરવાનું, ચોક્કસ કારણ દર્શાવવાનું હોય છે ત્યારે આપણે શું આપીએ છીએ? બીકોઝ. અને સિન્સ, તો સિન્સ ક્યારે વપરાય છે? જ્યારે આપણને કારણનો ખ્યાલ હોય છે ત્યારે શું વપરાય છે? સિન્સ વપરાય છે. પછી એવી જ રીતે બીજા છે સો એટલે પણ તેથી થશે, ધેરફોર એટલે પણ તેથી થશે. તો જો બંનેનો અર્થ તેથી થાય તો કઈ જગ્યાએ કયું વાપરવું એ તમારે સામાન્ય નિયમ ખ્યાલ હોવો જોઈએ. તો અનૌપચારિક સામાન્ય શબ્દ છે, બોલચાલીમાં વપરાય છે, સ્પોકન ઇંગ્લિશમાં મોટાભાગે સોનો ઉપયોગ થાય છે. પછી ધેરફોર એ ગ્રામેટિકલ શબ્દ છે, વ્યવસાયિક અથવા ઓફિશિયલ શબ્દ છે અને એની માટે ધેરફોર શબ્દનો ઉપયોગ થાય છે. ચાલો, આના ઉદાહરણ આપણે 1, 2, 3 ઉદાહરણ આપણે આના જોઈશું. ચાલો, પછી અહીંયા બીજું છે ઉદાહરણ હમણાં જોઈશું. પહેલાં બટ અને ઓલ, તો બીકોઝ અને સો એના ડિફરન્સ પણ જોઈ લઈએ. બટ એટલે પણ પરંતુ, ઓલ્ધો એટલે છતાં પણ, અર્થ બંનેનો સેમ જેવો છે. તો બટ બે વાક્યોની વચ્ચે જ આવે છે. આ તમારે વાત ખાસ ધ્યાન રાખવાની છે કે બટ હંમેશા વાક્યની વચ્ચે જ આવે છે, જ્યારે ઓલ્ધો શરૂઆતમાં પણ આવી શકે છે અને વચ્ચે પણ આવી શકે છે. બરાબર. પછી છે બીકોઝ એટલે કારણ કે, અને સો એટલે તેથી. બંને એકબીજાના વિરોધી સંબંધ દર્શાવે છે. બીકોઝ શું આપે છે? પરિણામ પ્લસ કારણ. બરાબર છે. સો શું આપે છે? પહેલાં કારણ અને પછી પરિણામ. તો આપણે બીકોઝ અને સો હમણાં જોઈશું જ્યારે કમ્પેરિઝનમાં, ત્યારે એની વાત કરશું. આ જ નિયમ સમજીને એક જ પરિસ્થિતિને બે રીતે વાક્યમાં દર્શાવી શકાય છે. તો તમે બીકોઝથી પણ વાક્ય બનાવી શકો અને એ જ વાક્ય, એ જ અર્થવાળું વાક્ય તમે સોથી પણ બનાવી શકો છો, એવું કહેવા માંગે છે. ચાલો, અહીંયા ઉદાહરણ છે. પહેલાં છે બીકોઝ અને સો વાળા ઉદાહરણ છે. ચાલો, બીકોઝનો ઉપયોગ. આઈ સ્ટેડ એટ હોમ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ. તો કારણ છે અહીંયા. આ શું છે? કારણ. બરાબર ને? અને આ છે પરિણામ. પરિણામ. અને પરિમાણ અલગ શબ્દ છે, ધ્યાન રાખજો. પરિમાણ એટલે ડાયમેન્શન થાય. તો પરિણામ અને પરિમાણ બંને અલગ અલગ છે. 1D 2D 3D 4D એ જે આવે એ પરિમાણ આવે છે. આ છે પરિણામ એટલે રિઝલ્ટ. તો એનું પરિણામ શું છે? આઈ સ્ટેડ એટ હોમ. કારણ શું છે? વરસાદ આવ્યો છે. બરાબર છે. હવે ચોક્કસ કારણ છે કે હું વરસાદના જ કારણે ઘરે રહ્યો છું. તો આપણે બીકોઝની જે શરત છે કે ચોક્કસ, ચોકસાઈ માટે શું આવે છે? બીકોઝ વાપરવામાં આવે છે. અને બટ પણ વાપરવામાં આવે છે. તો બટ પણ શું છે? કારણ દર્શક છે. પછી હું ઘરે જ રહ્યો કારણ કે વરસાદ પડી રહ્યો હતો. અહીંયા ઘરે રહેવું એ પરિણામ છે અને વરસાદ પડવો એ કારણ છે. પછી જુઓ સો, એ જ વાક્ય. એમાં કારણ આગળ આવતું રહેશે, પરિણામ પાછળ જતું રહેશે, વાક્ય ઇન્ટરચેન્જ થઈ જશે. ઇટ વોઝ રેઇનિંગ. વરસાદ આવી રહ્યો હતો, વરસાદ પડી રહ્યો હતો. સો આઈ સ્ટેડ એટ હોમ. તેથી હું ઘરે જ રહ્યો. તો ઇટ વોઝ રેઇનિંગ આ છે ચાલુ ભૂતકાળ. બરાબર ને? અને વરસાદ પડવાની ક્રિયા છે તો એ ચાલુ ક્રિયા હશે. બરાબર ને? કે સતત થતી ક્રિયા ચાલુ ક્રિયામાં આવશે. અને ભૂતકાળમાં છે એટલા માટે ચાલુ ભૂતકાળ વપરાણો છે. અને એ જ સમયે હું ઘરે રહું છું તો એ સાદા ભૂતકાળમાં આવશે. તો અહીંયા એ લખેલું છે તેથી હું ઘરે રહ્યો. તો અહીંયા કાળ પણ થોડા થોડા ધ્યાન રાખજો. તો આપણે સો અને બીકોઝ આ બે ઉલટ સુલટ છે એ ધ્યાન રાખવાનું છે. આમાં પહેલાં પરિણામ આવે છે અને કારણ પછી આવે છે. અહીંયા કારણ પહેલાં છે
અને પરિણામ પછી છે. બરાબર છે. ચાલો એની પછી બીજું છે બીમારી અને પરીક્ષા. જો આ બધા વાક્ય પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે એટલે એવા જ ઉદાહરણ આપણે લીધા છે કે જે વાક્ય તમારી નજર સમક્ષ આવતા હોય અને ખાલી જગ્યામાં પૂછાતા હોય અથવા સેન્ટેન્સ જોડવામાં પૂછાતા હોય. બરાબર ને, તમારે ફંક્શન ભણવાના આવશે કે કોન્ટ્રાસ્ટ, ફંક્શન ઓફ કોન્ટ્રાસ્ટ, તો એમાં બીકોઝ, ધો, ઓલ્ધો, બટ આ બધા આવશે. તો ખાસ ધ્યાન રાખજો ધોરણ 7 થી 12ના બોર્ડના એક્ઝામ માટે. બરાબર ને. તો સી ફેલ્ડ ધ એક્ઝામ બીકોઝ સી વોઝ ઇલ. તો તે પરીક્ષામાં નાપાસ થઈ કારણ કે તે બીમાર હતી. તો અહીંયા બીકોઝ છે. બરાબર છે, કારણ કે સી વોઝ ઇલ, તો આ શું છે? એ કારણ છે અને આ છે ફેલ્ડ ઇન એક્ઝામ, એ પરિણામ છે. પછી એવી જ રીતે બીજું વાક્ય છે, જો એ જ વાક્યને સોમાં ચેન્જ કરે છે. તો સોમાં શું થાય છે? સી વોઝ ઇલ. બરાબર ને, સો સી ફેલ્ડ ધ એક્ઝામ, તો અહીંયા પરિણામ આવી ગયું અને અહીંયા કારણ. બરાબર છે, તે બીમાર હતી તેથી તે પરીક્ષામાં નાપાસ થઈ. હવે હમણાં આપણે વાત કરી હતી કે એક વાક્યને તમે બે રીતે દર્શાવી શકો છો. કારણ કે દ્વારા પણ દર્શાવી શકો છો, તેથી પણ દર્શાવી શકો છો. તો અહીંયા સી ફેલ્ડ ધ એક્ઝામ બીકોઝ સી વોઝ ઇલ, પછી અહીંયા સી વોઝ ઇલ સો સી ફેલ્ડ ધ એક્ઝામ. તો આ બંને વાક્યને તમે આવી રીતે ઇન્ટરચેન્જ કરી શકો છો. ઘણી વખત એવા પ્રશ્ન આવતા હોય છે કે બીકોઝને દૂર કરી સોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. તો કન્જક્શનનો આપણો મુખ્ય નિયમ હતો કે જ્યારે પણ તમે કન્જક્શન વાપરો છો ત્યારે વાક્યનો મુખ્ય અર્થ છે તે ક્યારેય બદલાવો જોઈએ નહીં. તો અહીંયા બંનેના વાક્યના અર્થ જે છે, મેઇન મિનિંગ એ સરખા રહી છે અને આપણે કન્જક્શનને ઇન્ટરચેન્જ કરી નાખેલા છે અને ઇન્ટરચેન્જ કરી શકીએ છીએ. પણ એમાં થોડો ફેરફાર કરવો પડે છે. શું ફેરફાર કરવો પડે છે એ અહીંયા વાત કરીએ. પરિણામને કારણમાં દર્શાવવાનું, કારણને પરિણામમાં દર્શાવવાનું, આગળ પાછળ લેવાનું છે. ચાલો પછી બીજું ઉદાહરણ છે સખત મહેનત અને સફળતા. હવે જો આ પણ ખૂબ જ પ્રખ્યાત વાક્ય છે કે મહેનત કરો અને સફળતા મેળવો. તો રાહુલ ગોટ ફર્સ્ટ રેન્ક બીકોઝ હી વર્કડ હાર્ડ. તો રાહુલનો પ્રથમ નંબર આવ્યો કારણ કે તેણે સખત મહેનત કરી હતી. બરાબર છે. પછી બીજું છે એ જ વાક્યને જો સોમાં ફેરવવું હોય તો રાહુલ વર્કડ હાર્ડ, તો રાહુલે સખત મહેનત કરી, સો હી ગોટ ફર્સ્ટ રેન્ક, તેથી તેનો પ્રથમ નંબર આવ્યો. ચાલો અહીંયા જો યાદ કરવાની થોડી સરળ રીત આપેલી છે, વાક્ય પણ આપેલું છે, રીત પણ આપેલી છે. પરિણામ પ્લસ બીકોઝ પ્લસ કારણ. બરાબર ને. તો રાહુલ ગોટ ફર્સ્ટ રેન્ક પરિણામ છે, બીકોઝ કારણ કે હી વર્કડ હાર્ડ એ કારણ છે. પછી રાહુલ વર્કડ હાર્ડ એ કારણ છે, તેથી સો એટલે તેથી હી ગોટ ફર્સ્ટ રેન્ક. તો તમારે આ મગજમાં રાખવાનું છે અને મગજમાં ન રાખો તો પણ તમને ખ્યાલ આવી જાય કે આ વાક્ય શું કહેવા માગે છે અને આ વાક્ય શું કહેવા માગે છે. થોડા તમારે અર્થ યાદ રાખવા પડશે. અર્થ મેં બધાના કીધેલા છે. સોનો અર્થ તેથી થાય, બીકોઝનો અર્થ કારણ કે થાય, તો એ તમારે યાદ રાખવાનું છે. જો તમારે વાક્યમાં બીકોઝની જગ્યાએ સો વાપરવું હોય તો માત્ર કારણ અને પરિણામ, જે બંને વાક્ય છે એમાં કારણ અને પરિણામવાળા, એને શું કરવાનું? સ્થાન અરસપરસ બદલી નાખવું પડે છે. ચાલો પછી અહીંયા એક બીજું છે ઇફ અને અનલેસ. આ પણ ઘણી વખત કન્ફ્યુઝન કરતા હોય છે કે ઇફ ક્યારે વાપરવું, અનલેસ ક્યારે વાપરવું. તો જો ઇફ અને અનલેસ બંને શરત દર્શક. હવે તમારે ફંક્શન પૂછાય છે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ એક્ઝામની અંદર. ફંક્શનમાં શરત દર્શક, તો ફંક્શન ઓફ કન્ડિશન એ રીતનું એક ફંક્શન આવે છે. તો એમાં ઇફ અને અનલેસનો ઉપયોગ થશે. તે પરીક્ષા તમે જો આ બધું ભણી ગયા છો તો સાવ સહેલી થઈ જશે. કેમ? કારણ કે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના પેપરની અંદર ખાલી એટલું પૂછેલું હોય છે કે ભાઈ આમાંથી શરત દર્શક, નીચેના 4 ઓપ્શનમાંથી શરત દર્શક વાક્ય કયું છે?
તો તમારે ખાલી એક જ શબ્દ જોવાનો કે કયા વાક્યમાં ઇફ અથવા અનલેસ આપેલું છે, તો તમારે 90 થી 95% તમારો જવાબ આવી જશે, બરાબર છે. ઇફ અને અનલેસ બંને વાક્યમાં શરત દર્શાવવા માટે વપરાય છે. ઇફનો અર્થ જો તો થાય છે, હકારાત્મક છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઇફ કેવું છે? હકારાત્મક. અને પછી અનલેસ કેવું છે? નકારાત્મક છે, બરાબર ને? એ કેવું છે? નકારાત્મક. આ પોતે જ આનો અર્થ જ ભલે આ વાક્યની અંદર નોટ નથી હોતું છતાં પણ એનો અર્થ નકારાત્મક થાય છે. અનલેસ શબ્દમાં જ નહીંનો અર્થ સમાયેલો છે. તમે અનલેસ આઈ ડુ નોટ એવું વાપરી શકતા નથી, કારણ કે એક વાક્યમાં બે વખત તમે નકાર શબ્દ અથવા કોઈપણ સરખા શબ્દના કોઈપણ સરખા અર્થવાળા બે શબ્દ એક વાક્યમાં તમે એક સાથે નથી વાપરી શકતા, એને કહેવાય છે સુપરફ્લુઅસ, બરાબર ને? તો સુપરફ્લુઅસનો મિનિંગ જ એવો થાય છે કે નોટ બે વાર વાપરવું, બરાબર ને? હું ગયો નહોતો એવું નથી. તો આ વાક્યનો ગ્રામરની ભાષામાં કોઈ અર્થ રહેતો નથી, એટલા માટે આપણે બોલચાલમાં વાપરતા હોઈએ છીએ. પણ શું કે અમુક વખત આપણે કોમેન્ટ કરવી હોય, બરાબર, કટાક્ષ કરવો હોય ત્યારે એવી રીતે વાપરતા હોય છે, પણ ઓરિજિનલ જે ગ્રામર છે એમાં આપણે એવા વાક્ય વાપરતા નથી. તો અનલેસમાં પોતાનામાં જ નહીં શબ્દ સમાયેલો છે, માટે એ અનલેસવાળા વાક્યમાં કોઈ દિવસ નોટ શબ્દ અલગથી આવશે નહીં. ચાલો પછી છે પેલું ઉદાહરણ છે એનું કંઈક શું છે? મહેનત છે અને પરીક્ષા સફળતા છે. તો ઇફ જો શરત છે આ, ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો, યુ વિલ પાસ, તો તમે પાસ થશો, બરાબર. જો એમાં જ આપણે અનલેસ વાપરશું, જો વાક્ય બદલાઈ જશે. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો, કારણ કે અત્યારે આપણે વાત કરીને અનલેસ એટલે નહીં. જો તમે સખત મહેનત નહીં કરો, યુ વિલ ફેલ, તમે નપાસ થશો. અથવા તમે એમ પણ લખી શકો યુ વિલ નોટ પાસ, બરાબર ને? યુ વિલ નોટ પાસ એ પણ તમે લખી શકો છો. અને જો યુ વિલ નોટ પાસ ન લખવું હોય તો યુ વિલ ફેલ, સીધું તમે હકારાત્મક વાક્ય વાપરી શકો છો. તો ઇફ અને અનલેસનો આ ડિફરન્સ છે. અને ફંક્શન ઓફ કોન્ટ્રાસ્ટની અંદર તમારે આવશે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ એક્ઝામની અંદર. ફંક્શન ઓફ કન્ડિશનની અંદર, ફંક્શન ઓફ કન્ડિશન શરત દર્શકની અંદર તમારે આવશે. ચાલો પછી છે ઝડપથી દોડવું અને ટ્રેન પકડવી. આ પણ ખૂબ પ્રચલિત વાક્ય છે કે ઇફ યુ ડુ નોટ રન ફાસ્ટ, જો ઇફમાં તમે નોટ વાપરી શકો છો, અનલેસમાં નોટ વાપરી શકતા નથી. તો ઇફ યુ ડુ નોટ રન ફાસ્ટ, જો તમે ઝડપથી દોડશો નહીં, યુ વિલ મિસ ધ ટ્રેન, તો તમે ટ્રેન ચૂકી જશો. હવે એ જ વાક્ય અનલેસમાં જોઈ છે આપણે. અનલેસ યુ રન ફાસ્ટ, જ્યાં સુધી તમે ફાસ્ટ નહીં દોડો, યુ વિલ મિસ ધ ટ્રેન, ત્યાં સુધી તમારી ટ્રેન ચૂકવાની સંપૂર્ણ શક્યતા છે. તો અનલેસ યુ રન ફાસ્ટ યુ વિલ મિસ ધ બસ, જો તમે ઝડપથી નહીં દોડો તો તમારી ટ્રેન ચૂકી જશો, બરાબર છે. ચાલો પછી છે ઉદાહરણ 3. હવે જો અહીંયા મેં જે ઉદાહરણ લીધા છે આ બધા તમે ઘણી જગ્યાએ જોયેલા હશે, અથવા પરીક્ષામાં પૂછાયેલા હશે, અથવા પ્રેક્ટિસ પેપર હોય તેની અંદર આપેલા હશે. તો આ મોસ્ટ ફેમસ બધા વાક્ય છે અને એટલા માટે આપણે એનો અભ્યાસ કરીએ છીએ. સમયસર પહોંચવું અને એન્ટ્રી મળવી. તો યુ વિલ ગેટ એન્ટ્રી ઇફ યુ રીચ ઓન ટાઈમ. હવે ઇન અને ઓનનો ડિફરન્સ આપણે પ્રેપોઝિશનમાં કરેલો હતો, બરાબર? પ્રેપોઝિશન એટલે નામયોગી. તો એ લેક્ચરની અંદરથી તમે જોઈ શકો છો ઓન એટલે શું, ઇન એટલે શું. તો અર્થ તો ખબર જ છે કે ઓન એટલે ઉપર થાય. ઓન 2-3 રીતે વાપરવામાં આવે છે. સમય માટે વાપરવામાં આવે છે, સ્થાન માટે વાપરવામાં આવે છે, બરાબર ને? તો અહીંયા ઓન ટાઈમ એટલે એક્ઝેક્ટ ટાઈમ એવું સમજવાનું છે. અને ઇન ટાઈમ એટલે એ સમયથી પહેલાં આવવાનું, બરાબર ને? ઇન ટાઈમ અને ઓન ટાઈમનો ડિફરન્સ મેં તમને ત્યારે કીધેલો હતો. તો યુ વિલ ગેટ એન્ટ્રી, તમને પ્રવેશ મળશે. ઇફ યુ રીચ ઓન ટાઈમ, જો તમે સમયસર પહોંચશો તો. અનલેસ યુ વિલ નોટ ગેટ એન્ટ્રી, તમને એન્ટ્રી મળશે નહીં. અનલેસ યુ રીચ ઓન ટાઈમ, જો તમે સમયસર પહોંચશો નહીં તો. તો જો તમે સમયસર પહોંચશો નહીં તો તમને એન્ટ્રી મળશે નહીં.
ચાલો, બદલવાની રીત એટલે એમાં કંઈ વધારે નથી. ઇફ અને નોટ તમે લગાડી દો તો તમે એ વાક્યને અનલેસમાં ચેન્જ કરી શકો છો. વાક્યમાં ઇફ, ડુ નોટ, ડઝ નોટ હોય તો આખું એ ડુ નોટ અને ડઝ નોટ કાઢવાનું છે, તેની જગ્યાએ માત્ર અનલેસ મૂકવાનું છે. જો વાક્યમાંથી ઇફ હટાવીને અનલેસ મૂકવું હોય તો વાક્યનો અર્થ જાળવી રાખવા માટે બીજા વાક્યમાં નોટ ઉમેરવું પડે છે અથવા વિરોધી શબ્દ વાપરવો પડે. હમણાં પાસ લખેલું હતું, અહીંયા આપણે ફેલ લખેલું હતું, એવી રીતે વિરોધી શબ્દ વાપરવો પડે છે. તો ઇફ અને અનલેસ આવી રીતે તમે સરખાવી શકો છો. બંને શરત દર્શક કંજક્શન એટલે કે સંયોજક છે, ફંક્શન ઓફ કન્ડિશન. ચાલો, સમય દર્શાવતા હવે સમયના રિલેટેડ છે. એઝ સુન એઝ એટલે જેવું કે તરત જ, નો સુનર ધેન જેવું કે તરત જ. બંને વાક્યમાં જેવું કે તરત જ એવો અર્થ થાય છે. બંને પ્રેપોઝિશનનો સરખો અર્થ થાય છે. જ્યારે એક ઘટના બન્યા બાદ તુરંત બીજી ઘટના બને છે ત્યારે શેનો ઉપયોગ થાય છે? આ બંને શબ્દનો ઉપયોગ થાય છે. છતાં પણ થોડો ડિફરન્સ છે, આપણે જોઈ લઈશું શું ડિફરન્સ છે. એઝ સુન એઝ વાક્યમાં હેડ ડીડ હોતું નથી અને નો સુનર પછી હેડ અથવા ડીડ નો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ આ એનો ડિફરન્સ છે, બરાબર છે. બીજું કે ભાઈ નો સુનર ડીડ અથવા હેડ એ એડવાન્સ રચના છે અને આ થોડી સાદી રચના છે, સામાન્ય અને સરળ વાક્ય રચના છે એઝ સુન એઝ. ચાલો, પહેલું ઉદાહરણ છે શિક્ષકનું આવવું અને વિદ્યાર્થીઓનું ઊભા થવું. ધારો કે તમને ખ્યાલ હશે કે જ્યારે શિક્ષક ક્લાસમાં એન્ટર થાય છે ત્યારે બધા વિદ્યાર્થીઓ ઊભા થાય છે, સ્ટેન્ડઅપ થાય છે. તો એ વાક્ય, એ અર્થને આપણે એ વાક્યને અહીંયા ઉપયોગ કરી અને આ કંજક્શનનો ઉપયોગ કરશું વાક્યની અંદર. તો એઝ સુન એઝ ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ, તો જેવા જ શિક્ષક ક્લાસની અંદર એન્ટર થયા, પ્રવેશ કર્યો, ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ, વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા, બરાબર છે. તો તરત બનતી ઘટના માટે જ આ વપરાય છે, ધ્યાન રાખવાનું. એઝ સુન એઝનો મતલબ જ છે તરત બનતી ઘટના. એક ઘટના બની, એના અનુસંધાનમાં એના કારણે બીજી ઘટના બની, બરાબર. હવે જો નો સુનર ધેનનો ઉપયોગ, હવે જો નો સુનર ડીડ, હવે જો અહીંયા પાછું એક સુપરફ્લોસ ન થાય એટલા માટે એક ચેન્જ કરેલો છે. જો અહીંયા ડીડ તો લગાડ્યું, વાંધો નહીં, ચાલો કે ભાઈ એઝ સુન એઝમાંથી નો સુનરમાં વાક્ય ફેરવવું છે તો નો સુનર ડીડ, આ ડીડ ભૂતકાળ છે. અહીંયા કેમ ભૂતકાળ લીધું? કારણ કે અહીંયા એન્ટર્ડ બીજું રૂપ છે V2, તો V2 જ્યારે હોય ત્યારે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનું વાક્ય હતું. તો સાદા ભૂતકાળને સાદા ભૂતકાળમાં જ રાખવું હોય તો પહેલાં ડીડ વાપરવું પડશે. ધ ટીચર, હવે જો અહીંયા એન્ટર્ડ હતું, બરાબર ને, બીજું રૂપ, તો અહીંયા એન્ટર થઈ ગયું. એનું કારણ એવું છે એક વાક્યમાં બે કાળદર્શક શબ્દ વપરાતા નથી. તો ડીડ હંમેશા સાદા ભૂતકાળમાં આવે છે, બરાબર ને, એટલા માટે અહીંયા આપણે એન્ટર્ડ વાપરેલું નથી. ધ ક્લાસ, તો રાધર ધેન ક્લાસ ધેન, હવે જો ધ્યાનમાં તમારે શબ્દ ધ્યાન રાખવાનો છે, એ વાળો લખવાનો છે. ધ્યાનમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે એ વાળો શબ્દ લખવાનો છે. અહીંયા એક ધેન શબ્દ આ રીતે પણ આવશે, ધેન એટલે પછી, બરાબર. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. શિક્ષકે વર્ગમાં પ્રવેશ કર્યો, તરત જ વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. અહીંયા શું અર્થ થાય છે? જેવા જ શિક્ષકે વર્ગમાં પ્રવેશ કર્યો તરત જ વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. બંનેનો અર્થ સેમ રહેશે, પણ તમારે જો ઉપયોગ કરવો હોય તો આ રીતે તમારે ડીડ લગાડીને કરવો પડશે. એક બીજું આવશે હેડ, નો સુનર હેડ, એ પૂર્ણ ભૂતકાળવાળું વાક્ય હશે. આ સાદા ભૂતકાળનું વાક્ય છે અને સાદા ભૂતકાળમાં વાપરવું હોય ત્યારે ખાસ યાદ રાખજો કે જુઓ અહીંયા એન્ટર્ડ V2 હતું તો અહીંયા એન્ટર V1 થઈ ગયું છે અને એ જે સાદો ભૂતકાળ દર્શાવવા માટે આપણે શું લગાવ્યું છે? ડીડ લગાવ્યું છે, સહાયકારક ક્રિયાપદ. અને મોટા ભાગે આ પ્રશ્નાર્થ રૂપ વપરાતું હોય છે, કારણ કે ડીડ, હેડ, ડુ, ડીડ, ડઝ અને હા આટલા જે શબ્દો છે એ પ્રશ્નાર્થ બનાવવા સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાતા હોય છે.
ચાલો પછીનું ઉદાહરણ છે ચોર પોલીસવાળું ઉદાહરણ છે. શું છે? તો એઝ સૂન એઝ ધ થીફ સો એટલે બીજું રૂપ છે V2, ધ્યાન રાખજો. ક્રિયાપદનું બીજું રૂપ. હવે ક્રિયાપદ મેં તમને બધા સમજાવી દીધા છે પાર્ટ ઓફ સ્પીચની અંદર. વર્બ, ટાઈપ ઓફ વર્બ કયા કયા હતા, ટ્રાન્ઝિટિવ, ઇન્ટ્રાન્ઝિટિવ, બરાબર ને, સકર્મક, અકર્મક, પછી મોડલ ઓક્ઝિલરી, સહાયકારક હતા, ટુ બીના ક્રિયાપદ હતા. તો એ બધું આપણે ભણી ગયા છીએ. તો જે એ લેક્ચર જોયો છે એને આ વર્બ વિશે આસાનીથી સમજાઈ જશે. તો એઝ સૂન એઝ ધ થીફ એટલે ચોર. શું થશે? ચોર. સો ધ પોલીસને જોઈ, બરાબર ને. હી રેન અવે, તે ભાગી ગયો. તો જેવો જ ચોરે પોલીસને જોયો કે તરત જ તે ભાગી ગયો. નો સુનર ડીડ ધ થીફ સી. જુઓ અહીંયા સાદા ભૂતકાળ માટે ડીડ વપરાણું છે અને અહીંયા આ જે સો હતું V2 એનું V1 થઈ ગયું છે, બરાબર. સી સો સીન. સી એટલે જોવું. હવે જો અહીંયા એ પણ મેં તમને અર્થ કીધો હતો વ ય અને લ. તો અહીંયા જોવું પહેલું રૂપ, જોયું તો બીજું રૂપ અને જોયેલું તો ત્રીજું રૂપ. સી સો અને સીન, બરાબર છે. તો નો સુનર ડીડ એટલે સાદો ભૂતકાળ, ધ થીફ સી એટલે પહેલું રૂપ થઈ ગયું, ધ પોલીસ, ધેન હી રેન અવે, ચોરે પોલીસને જોયો કે તરત જ તે ભાગી ગયો. તો આ ધ્યાન રાખવાનું છે તમારે. ડીડ તો થાય તો તમારે અહીંયા પહેલું રૂપ મૂકવાનું છે. જુઓ ઉપરનું રૂપ ફરી ગયું છે. ચાલો પછી છે ઘંટ વાગવો અને બાળકોનું જવું, બહાર જવું. તો એઝ સૂન એઝ ધ બેલ રેંગ, બરાબર ને. રંગ અને રેંગ. ધ ચિલ્ડ્રન રશ્ડ આઉટ. તો અહીંયા જો રશ્ડ એ પણ બીજું રૂપ છે V2. અહીંયા રેંગ એ પણ છે V2. તો એઝ સૂન એઝ ધ બેલ રંગ, જેવો જ ઘંટ વાગ્યો, ધ ચિલ્ડ્રન રશ્ડ આઉટ, તરત જ બાળકો બહાર દોડી ગયા. રશ આઉટ એટલે જોશથી બહાર નીકળવું, એ ધ્યાન રાખો. પછી નો સુનરનો આપણે ઉપયોગ કરશું. શું થશે? નો સુનર હેડ. હવે જો અહીંયા હેડવાળી હમણાં મેં તમને કીધી રચના આવશે તો પૂર્ણ ભૂતકાળનું રૂપ છે. તો નો સુનર હેડ ધ બેલ રંગ, બરાબર ને. હવે આ ત્રીજું રૂપ છે, આ V3 છે, ધ્યાન રાખજો. પૂર્ણ વર્તમાન કાળમાં હેડ પ્લસ V3 વપરાય છે. પૂર્ણ વર્તમાન કાળ નહીં, સોરી, પૂર્ણ ભૂતકાળની અંદર હેડ પ્લસ V3 વપરાય છે. ધેન ધ ચિલ્ડ્રન રશ્ડ આઉટ. તો ઘંટ વાગ્યો કે તરત જ બાળકો બહાર દોડી ગયા, બરાબર છે. આ ડિફરન્સ છે. આ ડિફરન્સના હિસાબથી તમારે વાક્યને ઇન્ટરચેન્જ કરવાનું રહેશે. એઝ સૂનની જગ્યાએ તમારે નો સુનર વાપરવું હોય તો. ચાલો પછી વાક્ય રચનાનો મુખ્ય તફાવત આપણે જે આગળ ભણી જ ગયા છીએ એ જ છે. જુઓ શું લખેલું છે? એઝ સૂન એઝ, નો સુનર ધેન અને નો સુનર ધેન હેડ સાથે અને આ ડીડ સાથે. એઝ સૂન એઝ હોય તો સાદો ભૂતકાળ અને સાદો ભૂતકાળ આ રીતે વાક્ય રચના બનશે, બરાબર છે. નો સુનર અને ડીડ વાળું હોય તો નો સુનર ડીડ, સબ્જેક્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશા, અને પછી નો સુનર સાથે હેડ વપરાય તો પૂર્ણ ભૂતકાળ, હેડ સબ્જેક્ટ પ્લસ ભૂતકૃદંત V3 વપરાશે, ધેન અને સાદો ભૂતકાળ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ જ રીતે આની વાક્ય રચના બને છે. અને આપણે વાક્ય રચના કહીશું કર્તા ક્રિયાપદ કર્મ. જે સાદી વાક્ય રચના આપણે જોઈ હતી એની જગ્યાએ આ થોડી સ્પેશિયલ વાક્ય રચના છે. તો એ આ રીતે બનશે. આમાં કોઈ ફેરફાર થશે નહીં, તમારે આ રીતે જ બનાવવી પડશે. હવે જો આમાં ક્રિયાપદનું મૂળ રૂપને સાદો ભૂતકાળ કે ભૂતકૃદંતનું રૂપને આ બધું આપેલું છે. એમાં ભૂતકૃદંતના રૂપ તો આપણે જોયા છે, કાળ આપણે જોયા નથી. તો કાળ પાર્ટ ઓફ સ્પીચ પૂરી થશે એટલે હજી 3-4 લેક્ચર પછી આપણે કાળની શરૂઆત કરશું. અને આ બધી જ પાર્ટ ઓફ સ્પીચનું જેટલું નોલેજ છે એના દ્વારા આપણે કાળ શીખવાનો પ્રયત્ન કરશું અને કાળમાં નવી નવી વસ્તુઓ પણ શીખશું. ચાલો, યાદ રાખવા જેવી બે મહત્વની બાબતો છે. કઈ કઈ છે? નો સુનરવાળા વાક્યમાં પ્રશ્નાર્થ જેવી રચના બને છે. એટલે કર્તા પહેલાં ડીડ અથવા હેડ આવે છે. તમને ખ્યાલ જ હશે, પ્રશ્નાર્થ બનાવવું હોય તો તમારે હેડ, ડીડ, ડુ, ડઝ લગાડવું પડે છે. જો ડીડ મૂકો તો ક્રિયાપદનું મૂળ રૂપ, હમણાં વાત કરીને કે એક જ સિંગલ સેન્ટેન્સની અંદર બે કાળદર્શક શબ્દો હોતા
નથી, બરાબર. હોય તો કેવી રીતે હોય? એક મેઇન વર્બ હોય, એક મુખ્ય ક્રિયાપદ હોય અને એક સહાયક ક્રિયાપદ હોય, પણ બે અલગ અલગ ક્રિયાપદ હોતા નથી સરખા. તો જો ડીડ વાપરો તમે તો તમારે ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરવું પડે છે, કારણ કે ક્રિયાપદના રૂપ ઉપરથી પણ આપણે કાળનો ચોકસાઈ કરીએ છીએ. કારણ કે આઈ પ્લેડ ક્રિકેટ, તો એ સાદો ભૂતકાળ છે, કારણ કે પ્લેડ બીજું રૂપ વપરાણું છે એટલા માટે, બરાબર ને. તો ખાલી ક્રિયાપદ ઉપરથી પણ આપણે કાળને ઘણી વખત ઓળખી શકીએ છીએ. એટલા માટે એક વાક્યમાં બે સરખા અને જુદા જુદા કાળના ક્રિયાપદ વપરાતા નથી. ધારો કે અહીંયા ડીડ વપરાણું છે, તો અહીંયા ધારો કે આગળ ડીડ વપરાણું છે, તો પાછળ મૂળ રૂપ જ આવે, પછી અહીંયા ભૂતકાળ, બીજું રૂપ, ત્રીજું રૂપ એવું કંઈ આવશે નહીં. ચાલો, તો આપણે આજે વાક્ય રચનાના મુખ્ય તફાવત, હજી કન્જક્શનની અંદર થોડા વાક્ય બાકી રહી ગયા છે, તો એ આપણે બીજા લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો હજી કન્જક્શનના 2 લેક્ચર બનશે અને એની પછી ઇન્ટરજેક્શનનો 1 લેક્ચર, પછી પાર્ટ ઓફ સ્પીચ આપણી અહીંયા પૂરી થશે અને તેની પછી આપણે ટેન્સ એટલે કે કાળ, બરાબર ને. 12 કાળ છે, એમાંથી પહેલાં આપણે 9 કાળ ભણીશું અને એ કાળ ભણવા માટે પાર્ટ ઓફ સ્પીચનો આપણે ખાસ ઉપયોગ કરીશું કે કર્તા, ક્રિયાપદ, કર્મ, આઈ, મી, માય, માઇન, આ બધા શબ્દો મેં તમને જે શીખડાયેલા છે, પછી નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, આ બધું જે શીખડાયેલું છે, આ દરેક વસ્તુનું આપણે જે કંઈ નોલેજ આપણી પાસે જે છે અત્યાર સુધીનું, એનો ઉપયોગ કરી અને કાળમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો જે વિદ્યાર્થીઓએ 1 થી 14, 15 ભાગ નથી જોયા, એ આખી પાર્ટ ઓફ સ્પીચ પૂરેપૂરી જોઈ સમજી લેશે અને લખી લેશે, તો તમને ઇંગ્લિશ ગ્રામર સાવ સહેલું લાગશે.